હિસાબી વર્ષ પૂર્ણ થતાની સાથે જ તમામ ધંધાર્થીઓ જે છે તે હવે પોતાના આખા વર્ષનો હિસાબ કરવા માટે બેસી ગયા છે। ત્યારે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર પણ વાર્ષિક હિસાબ હવે શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। એશિયાનું સૌથી મોટું માર્કેટ હવે 8 દિવસ માટે બંધ કરવામાં આવશે, કારણ કે હિસાબી વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ યાર્ડની અંદર પણ વાર્ષિક હિસાબનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડ આગામી 8 દિવસ માટે બંધ કરવામાં આવી રહ્યું છે। ઊંઝા એપીએમસી 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેવાની જાહેરાત હવે ઓફિશિયલી કરવામાં આવી છે। ત્યારે માર્ચ એન્ડિંગે હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવી રહ્યું છે, તો 2 એપ્રિલથી રાબેતા મુજબ યાર્ડની કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવશે। તો માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રહેશે, જેને લઈ હવે યાર્ડના ચેરમેને શું કહ્યું તે સાંભળી લઈએ। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જે માર્ચ એન્ડિંગની રજાઓ પડવાની છે, ક્યાંથી રજાઓ પડી છે અને કેમ પાડવામાં આવે છે? દર વર્ષે હિસાબી વર્ષના અંતે એકાઉન્ટની સગવડ ખાતર લગભગ એકાદ વીક માટે આપણે રજાઓ રાખતા હોઈએ છીએ। આ વર્ષે પણ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી 1 એપ્રિલ બંધ રહેશે, 2 એપ્રિલથી માર્કેટ ચાલુ થશે। ટોટલ 8 દિવસ માર્કેટ બંધ રહેવાનું છે। કેમ આ માર્કેટ બંધ રાખવામાં આવ્યું? આખા વર્ષના જે હિસાબો હોય એ હિસાબની એન્ટ્રીઓ અને વેપારીઓની એકાઉન્ટિંગ યર એન્ડ માટે બંધ રાખવામાં આવે છે। તો વાર્ષિક હિસાબ પૂર્ણ કરવા માટે તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે એશિયાનું સૌથી મોટું યાર્ડ પણ હવે 8 દિવસ માટે બંધ રહેશે, જેને લઈ તમામ ખેડૂતો પર જે છે તે અસર જોવા મળી શકે છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।